You have to give answer of the same question. તમે તમારા જીવનસાથી તરીકે એલ્વિનની પસંદગી કેમ કરી? એવું એક કારણ આપો. Because of loving, caring and supporting. Alvin is caring, supporting and loving. Okay, that's a wonderful answer. That's really lovely. Okay, and the same thing for the next couple. You have to give answer, please. I would like to Sweta. રિપીટ કરું? ક્વેશ્ચન રિપીટ કરું ફરી? અચ્છા, વિચારો છો? વાંધો નહીં, વિચારીને બોલો. પેરેન્ટ્સ જેટલું લવ ને કેર કરે છે એટલી જ લવ ને કેર એમનામાં મેં જોઈ મારા માટે એટલે મેં Okay, that's lovely. Please, give her a big hand. Lovely answer. What is sweet in કેમ પસંદ કર્યા? મેં તમને ફર્સ્ટ ટાઈમ જોયા હતા ત્યારે વિચાર્યું કે એમની સાથે મેરેજ કરવા જોઈએ અને તારે પ્રપોઝલ બી મૂક્યું હતું પણ એમને રિજેક્ટ કર્યું હતું. 6 મહિના પછી ચેનલ ચેન્જ થઈ ગયું એ સામે ત્યાં હતા મેં પ્રપોઝ કર્યું હતું સિલેક્ટ કરી નાખ્યા. રીઝન કરતું ખબર નથી કેમ લવ કરું છું. કેમ લવ કરે છે નહીં ખબર, કોઈ વાંધો નહીં, થોડા દિવસો પછી કદાચ ખબર પડી જશે. ઓકે, હવે ઓડિયન્સમાંથી કોઈ એવું છે કે જેમને એમને બ્લેસિંગ આપવાની ઈચ્છા હોય, અહીંયા આવીને બોલી શકે છે? એનીબડી? જલ્દી કોઈક આવી જાવ, નહીં તો મારે કોઈનું નામ બોલવું પડશે અહીંયાથી. જલ્દી, એક મિનિટ. એલ્વિન ઈચ્છે છે કે કોઈ અહીંયા આગળ આવે અને બોલે. ઓકે, શ્વેતાની એક વિશ છે. શું નામ? સુરભી ક્યાં છે? સુરભી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સેલી, રોમિકા એન્ડ સ્ટોપ. આના પછી સેલી, રોમિકા અને સોહિના, ત્રણેય તૈયાર રહેજો. સુરભી પ્લીઝ. ઓકે, સુરભી કશું કહેવા માંગે છે? I am very happy for both of you and wish you a very happy married life. Congratulations. Okay, that's lovely. Thank you, Surbhi. That was lovely. Thank you. And who is the next? Shohina, where is Shohina? Please come on the stage. સોહિના ક્યાં છે? Shohina, શ્વેતા ઈચ્છે છે કે સોહિના આવીને એના વિશે કશું બોલે. Please Come come on, on the stage. સોહિના પ્લીઝ. અને એમની જોડે સેલી, રોમિકા. Where is Sally? Where is Romika? અત્યારે એમને પૂછવાની જરૂર નથી. એમને પ્રશ્ન પૂછનારા બીજા કોઈ છે હવે આથી, એટલે તમે એમને પ્રશ્ન ના પૂછો, તમે તમારી જાતે જ. જ્યારે મેં એમને એક સ્ટુડન્ટની બર્થડેમાં જોયા ત્યારે અમે ફ્રેન્ડશીપ કરી, વોટ્સઅપ પર વાતો કરી, ત્યાર પછી સ્કૂલમાં જોબ કરી, ત્યાર પછી મારી દોસ્તી થઈ, એના બદલે વધારે બનતું થયું. અત્યારે હું એમને બેસ્ટ ફ્રેન્ડ માનું છું, વધારે પડતું બેન તરીકે માનું છું, એટલે મારી ફ્રેન્ડ છે. ઓકે, બ્યુટીફુલ આન્સર, સચ અ બ્યુટીફુલ આન્સર. પછી કોણ હતું? સેલી ક્યાં છે? Shelly, please come on the stage. I think Sally is not here. Who was the next? Romika. Please, come. Oh, you both are here. આવી જાઓ, અહીંયાથી જ આવી જાઓ, ચાલશે. આજે તમારા ફ્રેન્ડનું મેરેજ છે, તમારા મનમાં એના માટે કેટલો આનંદ છે, કેટલી ખુશી છે, એના વિશે બે શબ્દો કહો. Yeah, but you have to explain in words. No, people want to listen that. Can't explain in words. Okay, I can understand that you can't explain in words, but just give them some blessings for a happily married life. God bless you all. Sweta is my childhood friend. I think not friend. She is just like my sister. So God bless you, Sweta, Alkesh, Alvin, and Grafit. Thank you.
Thank you very much. Okay, anybody is for Alvin and Griffith? For you both? Alvin? જો કોઈને તમે જો ખોટું કરેલું ને પહેલાં અને એનો બદલો લેવો હોય ને તો આજે મસ્ત ચાન્સ છે. જોઈ લો અહીંયામાંથી. હું કોણ છે? જયેશને બોલાવવા માંગીશ. જયેશ. Who? જયેશ. Jayesh? યસ. Means the videographer? Oh, from his side. Oh, sorry. From your side, Jayesh? Yes, Jayesh. Jayesh from Alkesh side. Please come on the stage. It's Alkesh request. Please, please. Okay, where is Jayesh? ક્યાં છે? હાથ ઊંચો કરો. ક્યાં છે? હા તો આવી જાઓ પ્લીઝ. હું અહીંયાથી નીચે આવીશ નહીં તો તમને લેવા માટે. તમે ઉપર આવી જાઓ. વાવ, લવલી લવલી, ધેટ્સ ધ સ્પિરિટ. કમ ફાસ્ટ. જયેશ, તમે સ્પેશિયલ છો કારણ કે અલ્કેશે તમારું નામ લીધું છે. મને ખબર છે કે તમારે જમતા જમતા ઊભા થઈને આવવું પડ્યું. બસ થોડી વાર. થેન્ક યુ વેરી મચ. અલ્કેશ મારા એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે. મારી કોઈ પણ વાત હોય તો એની સાથે શેર કરું છું. ઓકે, અલ્કેશ તમારો બહુ સારો ફ્રેન્ડ છે. કદાચ નાનપણનો ફ્રેન્ડ છે? ઓકે, નાનપણનો ફ્રેન્ડ છે. આજે એમનું મેરેજ છે એટલે કદાચ તમે બહુ ખુશ હશો નહીં? બરાબર ને? તો એમની હેપી મેરેજ લાઈફ વિશે બે શબ્દો. એ લોકો બંને જણ શાંતિથી સરસ રીતે રહે, બરાબર છે? એના માટે તમારે અત્યારે કંઈ બી કહેવું હોય પ્લીઝ એમને કહી દો. હું તો કશું નહીં કહીશ એમના માટે. બંને એકબીજાને સમજે જ છે, સારી રીતે સમજે છે અને લવ મેરેજ કરે છે. એટલા માટે તો હું જાણું છું કે એમનું મેરેજ લાઈફ હેપી રહેવાની જ છે. ઓકે, દેટ વોઝ લવલી. થેન્ક યુ જયેશ. થેન્ક યુ વેરી મચ. ઓકે, હવે છે ને હું એક એવા વ્યક્તિને બોલાવવા માંગુ છું કે જે બંને કપલ માટે કોમન છે. આશીષ ક્યાં છે? આશીષ, આશીષ ક્યાં છે? આશીષને ખબર પડી કે એનો નંબર આવવાનો છે એટલે અહીંથી જતો રહ્યો. એલ્વિન, યુ વોન્ટ એનીબડી? Graphic from your side? Please call someone. ભાઈ આશીષ કંઈ ખૂણામાં બેઠો હોય તો બધા એને પકડીને લઈ આવજો સ્ટેજ ઉપર. ગુડ્ડુ, સ્ટેફિના એન્ડ સેલ્વિના. સ્ટેફિના એન્ડ સેલ્વિના ક્યાં છે? પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેટલું સરસ લાગે છે, બધા પેરમાં જ આવે છે. Thank you. શું કહેવા માંગો છો? Thank you for coming here. બસ એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે લવ કરો છો પણ આખી જિંદગી લવ નિભાવજો. રિલેશનશિપ નિભાવતા શીખજો, એકબીજાને સમજજો. બસ એટલે જ. Wow, such a practical talk. બહુ જ practical talk હતી. અને પ્લીઝ તમે. We will wish you for your very, very, very happy married life. God bless you, both of you. Okay, thank you very much. Thank you, thank you. Anybody else from the audience? Nobody more? You guys want to call anybody? Who? Rajeshri. Okay, Shweta means Rajeshri, right? Rajeshri. Where is Rajeshri? Please come. Rajeshri. Rajeshri, where are you? અરે હાથ તો ઊંચો કરો. હા હા, આવો છો. ઓકે. પ્રશ્ન હવે તમને પૂછી લીધો, તમે એમને સામે કઈ પ્રશ્ન પૂછો છો? આવી જાઓ, ચલો આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ. તમારું બસ સ્પેશિયલી નામ લેવાનું છે એટલે પ્લીઝ વિડીયોગ્રાફર એમનો વિડીયો. બંને કપલને હેપી મેરેજ લાઈફ માટે એમને કોઈક સારી વિશેષ આપો પ્લીઝ. ફેસ ધ કેમેરા. કે મેં એમને કોંગ્રેચ્યુલેશન્સ તો નહીં કીધું, તો
આર્યને કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ માય સાઇડ એન્ડ ગોડ બ્લેસ યુ બી હેપી અને એકબીજાને સાથ આપતા રહેજો જિંદગી સુધી. ઓકે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ. એન્ડ એલ્વિન વોન્ટ ટુ કોલ એલેક્સ. એલેક્સ ક્યાં છે? તો દોડીશ નહીં, જોઈ લીધો મેં તને. હાથ ઊંચો કર દે, જલ્દી આવી જા. હા. ઓકે એલેક્સ, કમ ઓન ધ સ્ટેજ. આર્નવ ક્યાં છે? આવી જાઓ બેટા, આવી જાઓ. કમ ઓન એલેક્સ. I just want to say congratulations. That's it. Okay, congratulations. That's all right. Everybody is going to say, tell them congratulations. Plus, please speak something about the blessings. એટલું જ. Shweta and their parents to give such a wonderful support. I'm thankful to all the audience also. They have given such a beautiful and wonderful support for the wedding march and for all the celebrations. And for PK promotion and team, we want to wish them happy married life for the rest of the life and congratulations. Okay. હવે જેટલા પણ ગેસ્ટ એમને મળવા માંગે છે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. તમે એમને મળી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ.